થોડા દિવસ પહેલાં હું સ્કૂલની મિટિંગમાં ગયેલી, તો ત્યાં પેરેન્ટ્સનો અને એડમિન સાથેનું કંઈક રકઝક ચાલી રહી હતી. અને ટોપિક એ હતો કે સ્કૂલ એડમિન અને પ્રિન્સિપલની કમ્પ્લેન હતી કે તમારું બાળક સ્કૂલમાં ખરાબ વર્તન કરે છે, જેવી કે કોઈની વસ્તુ ચોરી લેવી, કોઈને મારવું, આવી સ્કૂલવાળા તરફથી ફરિયાદ હતી. મને આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે સ્કૂલવાળા કમ્પ્લેન કરી રહ્યા છે ત્યારે મા બાપનું રિએક્શન શું હતું. ધ્યાનથી સાંભળજો. મા બાપે ચોખ્ખું કહી દીધું કે અમારું બાળક આવું કરે જ નહીં. તો આનો શું મતલબ સમજવો? સ્કૂલવાળા જૂઠું બોલે? એમને તો હજારો બાળકો છે, તમારા જ બાળકની કેમ કમ્પ્લેન કરી? મા બાપે ત્યાં સુધી સ્કૂલવાળાને કહી દીધું કે તમે બીજા બાળકોને કંઈ નથી કહેતા અને દર વખત અમારા જ બાળકની કમ્પ્લેન કરો છો, દર વખત અમારા જ બાળકનું વર્તન કેમ દેખાય છે. હવે સ્કૂલવાળા શું જવાબ આપે? પણ ત્યારે મને વિચાર આવ્યો, જે મા બાપ આ વાત સ્વીકારવા જ તૈયાર નથી કે મારા બાળકમાં આ ખામી છે, આ ભૂલ છે, તો એમાં સુધારો કઈ રીતે લાવશે? અને એ જ આપણા દેશનું ભવિષ્ય છે. અને મા બાપ બાળકને કહેવાની જગ્યાએ સ્કૂલવાળા ઉપર બ્લેમ કરે છે. તમે કલ્પના તો કરો કે બાળકના આવા વર્તન પાછળ કોણ જવાબદાર છે? મા બાપ જ ને. પછી ભવિષ્યમાં જ્યારે મોટો કાંડ થાય ત્યારે રોવા બેસવાનું, આ કેટલું યોગ્ય છે? ઝાડ જ્યારે નાનું હોય ને ત્યારે વાળો ને એમ વળે, પછી મોટું થાય પછી તમે કોશિશ કરો તો શું થાય? બાળકનું પણ એવું જ હોય. હવે બાળક નાનપણમાં જ આવું વર્તન કરતો હોય, ચોરી કરવી, કોઈને મારવું, તો એ મોટા થઈને દુર્યોધન અને દુશાસન જ બનશે. અને જ્યાં સુધી મા બાપ સ્વીકારશે જ નહીં કે બાળકમાં આ ભૂલ છે કે આ ખામી છે, ત્યાં સુધી એમાં સુધારો કઈ રીતે લાવશે? અફસોસ તો એ વાતનો થાય સાહેબ કે મેં તો ત્યાં સુધીના પેરેન્ટ્સ જોયા છે કે આવું વર્તન કરતા હોય એવા બાળકોના મા બાપ એમની ઉપર ગર્વ લેતા હોય, તો બાળકોને પ્રોત્સાહન નહીં મળે તો શું મળશે? અને આ વસ્તુ રહી, એ બાળક પ્રત્યેનો મા બાપનો પ્રેમ નથી, મોહ છે. મોહ અને પ્રેમમાં બહુ તફાવત હોય. પ્રેમ છે ને એ સાચા રસ્તે લઈ જાય અને મોહ છે એ હંમેશા પતન તરફ લઈ જાય. આ તો કરી મેં માત્ર સ્કૂલની વાત. 7 થી 10 વર્ષનું બાળક હોય અને એના મા બાપ ઉપર હાથ પણ ઉપાડતું હોય અને એના મા બાપ હસતા હસતા એ જ બાળકના વખાણ કરતા હોય. તમે એટલું વિચારી લો કે જે બાળક એના મા બાપ ઉપર હાથ ઉપાડી શકે એ શું ના કરી શકે? કેટલી ક્રૂરતા કહી શકાય એને. એનું ધાર્યું ના થાય તો ગુસ્સો આવે, એની જીદ પૂરી ના થાય તો મા બાપ ઉપર હાથ ઉપાડી દેવાનો. એકાંતમાં તો ઠીક, બધા વચ્ચે પણ મા બાપ ઉપર હાથ ઉપાડી દેવાનો. અને આના માટે જવાબદાર કોણ? મારો કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ છે કે ભણવામાં કદાચ 2-5% ઓછા આવે ને તો ચાલે, પણ મેનર્સ ક્યારે વેચાતી નથી મળતી. એ તમારે ઘરમાંથી જ શીખવવી પડે અને બાળકનું સૌથી પહેલું શિક્ષણ એના ઘરેથી જ ચાલુ થાય છે. આજે એ વાત કહેતા શરમ અનુભવાય કે 5 થી 10 વર્ષના બાળકથી એના મા બાપ ડરે છે. આ વાત ખોટી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને આ વસ્તુ મેં નજરે જોયેલી છે અને તમારી સાથે શેર કરું છું. હું એક કોમેડિયન છું. મારો કોમેડી વિડીયો હમણાં એક વાયરલ થયેલો કે બાળકનું રિઝલ્ટ આવે ત્યારે મમ્મી એમ, તો એમાં એક જણે મને એવી કમેન્ટ કરી કે બેન તમે બાળકને આટલું વઢશો નહીં, નહીતર કંઈક કરી બેસશે. એટલે એ વાત સાંભળીને મને જરાય નવાઈ ના લાગી, કેમ કે આપણે રોજ ન્યૂઝપેપરમાં આ જ વાંચીએ છીએ. ત્યારે મેં એમને જવાબ આપેલો કે બાળકથી જો મા બાપને ડરવું પડે તો પતી ગયું છે ને. મા બાપ પ્રેમ કરી શકે તો ગુસ્સે પણ થઈ શકે. થોડુંક વઢ્યા એમાં સુસાઇડ કરી લેશે, કંઈ કરી બેસશે. આવા ડરથી ક્યારે બાળકોને કંઈ કહેવાનું જ નહીં, તો એમને તો છૂટો દોર મળી જશે અને બાળકોને ખબર પડી જશે આ મા બાપની દુખતી નસ છે. આપણે પણ હતા, આપણા મા બાપ પણ ગુસ્સે થતા, ક્યારેક એક આપી પણ દેતા, તો શું કંઈ કરી બેસતા? તો અત્યારે આટલા બધા શોર્ટ માઇન્ડ કેમ? એની પાછળ જવાબદાર કોણ? વધારે પડતા લાડ, પ્રેમ, લાગણી. કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ થાય ને તો એ અધોગતિ તરફ જ લઈ જાય. પછી એ પ્રેમ હોય, લાડ હોય કે ગુસ્સો હોય. બાળકને વધારે પડતા લાડ, એમની ઈચ્છાઓ પૂરી કરવી, માગે તરત જ હાજર કરી દેવું, શું એ યોગ્ય છે? આમાં તમે તમારા વિચારો રજૂ ચોક્કસ કરી શકો છો, કેમ કે હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી. હું હંમેશા મારા અનુભવો કે ક્યાંક જોયેલું કે ક્યાંક વાંચેલા લેખ એ જ શેર કરું છું.